હે ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, જય સોમનારાયણ, વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ. વાગી ગયા છે 7:30 અને જય સોમનારાયણ. ઉર્વિશા કામ કરે છે. આજે થોડાક વહેલા જાગી ગયા તો વહેલા ફ્રી થઈ જશું. ઉર્વિશા કામ કરે છે, બા માળા કરે છે અને મમ્મી ભાખરી કરે છે. મમ્મી જય સોમનારાયણ. જય સોમનારાયણ. ભાખરી છે, આપણે એક ભાખરી લઈ લઈએ. ચા. ફ્રેન્ડ્સ, અત્યારે વાગ્યા છે 11:30 ની રસોઈ બની ગઈ છે. ઉર્વિશા, શું બનાવ્યું રસોઈમાં આજે? જે રસોઈમાં ગુવારનું શાક બનાવ્યું છે. ગુવારનું શાક બનાવ્યું છે અને બા માટે સૂકી ભાજી બનાવી છે. બા જે એકાદશી રહે છે ને તો સૂકી ભાજી બનાવી છે. અને કોબીનો સંભારો બનાવ્યો છે. સરસ. ને રોટલા. સરસ. ફ્રેન્ડ્સ, અત્યારે હું માર્કેટ જાઉં છું. તડકો બહુ છે. હેલ્મેટ તો હારે લીધું છે, પણ હેલ્મેટ પહેરવાનું મન નથી થતું, કારણ કે ગરમી જેટલી છે ને તો થોડીક વાર હું ગરમી સુકાય ને માથામાં, પછી હેલ્મેટ પહેરીએ આપણે. આ શ્રાવણ મહિનામાં ભાદરવા મહિના જેવો તડકો છે આજે. અત્યારે બને છે સેવડો, એટલે પેલા મમરા શેકી નાખવાના. ઉર્વિશા, મમરા શેકી નાખવાના, વઘારે આમાં શેકવા દેવાના મમરા. શેકાવા દેવાના એટલે કુરકુરા થાય. થોડા ઘવાઈ ગયેલા હોય કા મમરા, એટલે આમાં શેકી નાખીને કુરકુરા થઈ જાય મસ્ત. હળદર ને લીમડો, તેલ. શેકીને તો સ્મેલ મસ્ત આવે મમરાની. લીમડાની સ્મેલ બેસી જાય ને. કડી પત્તા, તો લીમડો મસ્ત લાગવા માંડ્યા મમરા તો, કલરફુલ. તેલવાળા પાસે આવવા જોઈએ મમરા. એ આમ જ બનાવતા છે, રોસ્ટ કરી નાખતા હોય. એટલું બધું કેમ નાખ્યું તો? ગાંઠ થઈ ગયું. દાંત ને ગયું છે. કાશી રહી ને તો તારો વારો. ખાતા ખાતા દાંતમાં મને ન ચોટવી દે. દાંત ભગવાનને હારે દેતા છે, ખાઈ જવાનું, કાશી રહ્યું, પકડાવી જવાનું. શું આવી ગયું? તેલ આવી ગયું. તેલ આવી ગયું. આગળ ભૂંગળી જોજો. હું આને શું કહેવાય? વાર લાગશે એમાં દાણા નીકળે. દાણાને વાર તેલ આવી લાગશે. ગયું છે એટલે વાર નહીં લાગે. પેલા હું બોલી હતી બહાર લગેગી. इसको बार लगेगी. इसको બહાર લગેગી ગાઈસ. ઉર્વિશા હમણાં આવ્યો ને, માર્કેટથી આવતો હતો, તે મેં BRTS બસમાં લોકોને જોયા. બહુ ઝાઝુ માણા ઊભા હતા માણસો એટલા ને બેઠા હતા એટલા. બે ગાઈસ બસમાં હમાતા નહોતા લોકો. હું તમને ક્લિપ મૂકીશ, તમે જોજો એકવાર ખાલી. મેટ્રો બનશે ને પછી લગભગ મને એમ છે ટ્રાફિક ઓછી થાય. ત્યાં સુધી તો એટલી નહીં ટ્રાફિક. તો એ સુરતમાં ટ્રાફિક ઓછી નહીં થાય. નહીં જ્યાં જોઈ જમાનામાં એવું તો રહે ને. માણસો તો સિટી છે એટલે માણસો તો રહેવાનું જ ગાઈસ.
સાથે મરચાં ઉડાડ્યા નાખીને ખાવાની મજા આવે. મરચાં ચેવડા સાથે થોડા તીખા તીખા લાગે. ક્યારેક ક્યારેક આવે કે નહીં. ગાઈસ, તમે ચેવડામાં મરચાં ન નાખતા હોય તો ક્યારેક નાખજો, મજા આવશે. ચોખા બને પૌવા તળાઈ જાય ને બહુ પડવી આવે, ખબર પડી ગઈ તળાઈ જાય. મસ્ત તળાઈ ગયું, વ્હાઈટ એકદમ વ્હાઈટ વ્હાઈટ થઈ જાય. થોડીક ચટણી નાખવાની, મીઠું નાખવાનું, અને ચેવડાનો મસાલો નાખવાનો. કયો ચેવડાનો મસાલો છે? રજની ચેવડાનો મસાલો નાખવાનો ભાઈ, ટેસ્ટ ફૂલ લાગે છે. જો મસ્ત મસ્ત. ચેવડો બનીને તૈયાર. ફાઇનલી ચેવડો તૈયાર છે. આપણે થોડોક ચાખી લઈએ, કેમ રીસા? હા, ચાખી સરસ, ચાલો ચાખીને ટેસ્ટ કરી લઈએ. એમ સેવડો ટેસ્ટ કરી લઈએ આપણે ચેવડો. આપણે ચેવડાનો વાટકો ભરી લીધો છે, થોડોક ચાખી લઈએ. થોડોક ચાખીએ ચેવડો કેવો છે. મસ્ત જોઈએ. ફાઇનલી ફ્રેન્ડ, ચેવડો તૈયાર છે અને સાફ સફાઈ થઈ ગઈ છે. રીસા, સાફ સફાઈ કરી નાખ્યો છે? બાકી છે હજી પોતું. તો મારો હવે હા, તમારે તો ખાઈ લેવું મારું. હા, ક્યાં જવું છે તારે? ઓય ચપ્પલ ના લઈ લો. બસ મને કે તો હું ખવડાવો છો? ચોકલેટ ખાધી તે? શરદી કોને છે? પછી હાથમાં રૂમાલ લઈને આટા મારશો ને શરદી છે ને ચોકલેટ ખાશો. ઓય ખીજાણો તો આ બધું નથી જોતી ભાઈ. ઓય કેમ નથી જોતી આ બાજુ? તાર મમ્મીને કહી દો ને ચોકલેટ ખાધી એમ. સારું. આજે જમવામાં છે મસાલા ભીંડી, રોટી અને ગાયનું દૂધ. ચાલો બધા જમવા. ફ્રેન્ડ્સ, અત્યારે વાગી ગયા છે 10 ને હવે હું એડિટિંગ કરી નાખું. મળીએ કાલે 9 વાગે નવા વ્લોગ સાથે, નવા દિવસ સાથે. ગુડ નાઇટ, જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ.